નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે કોંગ્રેસના હોદ્દેદારો સહિત 30 લોકો આ પાર્ટીમાં જોડાયા. શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વથી નારાજ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનવાડાથી કાર્યકરોમાં નારાજગી હતી. અગાઉ વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી, જે ગેરહાજરીના કારણે પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખથી નારાજ થઈ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો. આ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના પીઠ અને 30 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસથી મોઢું ફેરવ્યું. કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સામે પણ કર્યો આક્ષેપ. આજે આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપ સૌ પ્રિન્ટ, ડિજિટલ અને ટીવી માધ્યમના તમામ પત્રકાર સાથીઓ, કેમેરામેન, આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આજે આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો આભાર. જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સામાન્ય લોકોની એક આશા અને એક નવો વિકલ્પ બનીને ઉભરી છે. સામાન્ય યુવાનો, જેને ગુજરાતની આજની આ સ્થિતિ છે, આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન તમામ સંસ્થાઓને ગુલામ બનાવી, તમામ ચૂંટણીઓને મેનિપ્યુલેટ કરી અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરીને આજે સત્તા ઉપર કબજો કર્યો છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી અને અહંકારી લોકોની સામે લડે છે. અને મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી, અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા, પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે, સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે, એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે, આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે કે ફિરોઝભાઈ મલિક જેવા સમાજના અદના કાર્યકર્તા, આપણે સૌ જાણીએ છીએ કે ફિરોઝભાઈ સુરતના એક જાણીતા સામાજિક કાર્યકર છે. કોરોના સમયમાં આપણે સૌએ એકતા ટ્રસ્ટની જે કામગીરી છે એને આપણે સૌએ બહુ લાગણીથી વખાણી છે. જ્યારે કોઈ રસ્તા ઉપર નીકળવા તૈયાર નહોતા ત્યારે ફિરોઝભાઈ અને એકતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મળી અને જે રીતે સુરતની સેવા કરી એ આપણે સૌ જાણીએ. રાજનીતિને સાઈડ ઉપર મૂકી અને સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત હોય છે. અને બહુ સારી વાત એ પણ છે કે ફિરોઝભાઈ મલિક ગુજરાતની અંદર કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. સુરતની અંદર શરૂઆતમાં એના વિદ્યાર્થી કાળથી NSUIના ખૂબ પ્રદેશના પદો ઉપર રહી, સુરત શહેરના અલગ અલગ પદો ઉપર એમણે કામ કરી, પ્રદેશના મુખ્ય વિંગના કાર્યકર્તા તરીકે, પદાધિકારી તરીકે કામ કરી અને કોંગ્રેસની વર્ષો સુધી સેવા કરી છે. અને જે સ્થિતિનું આજે નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસની કામગીરીથી, કોંગ્રેસની અંદર રહેલી સ્થિરતાથી, કશું પણ નહીં કરવાની કોંગ્રેસની એક નીતિથી નિરાશ થઈ અને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા માટે, નેતૃત્વ કરવા માટે આજે ફિરોઝભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ફિરોઝભાઈ મલિકનું હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે કિરીટભાઈ વાઘેલા કે જે આજે સફાઈ કામદારના પ્રમુખ છે, દલિત સમાજનું એક મોટું ઘરેણું અને મોટા સામાજિક કાર્યકર્તા, કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર એમણે પણ ખૂબ સારી સેવા આપી છે અને આજે પણ કર્મચારીઓના અધિકારો માટે સતત જેમણે સંઘર્ષ કર્યો છે, અનેક મુદ્દાઓ ઉપર કર્મચારીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે, એવા કિરીટભાઈ વાઘેલા આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ સલીમભાઈ ઘડિયાળીને ઓળખીએ છીએ. સલીમભાઈ પટેલ લગભગ 35 વર્ષથી વધારે કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર અલગ અલગ જવાબદારીઓ સાથે એમણે કામ કર્યું છે. પોતાની બેબાક વાત રાખવા માટે જાણીતા સમાજના કાર્યકર્તા, એંગ્લો ઉર્દુ સ્કૂલના જે છે એ
મોટા હોદ્દેદાર રહ્યા છે અને સદભાવના સમિતિ છે, સર્વધર્મ સદભાવના સમિતિના જે પ્રમુખ રહ્યા છે, સમાજ લેવલે સામાજિક લેવલે એમણે કામ કર્યું છે, રાજનીતિક અનુભવ છે એવા સલીમભાઈ ઘડિયાલી અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે. સાથે સાજીદભાઈ જમાદાર કે જે કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર રહ્યા, એમના માતાશ્રી કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે, એમના પિતા નાસિરભાઈ જે છે નિસારભાઈ એ પણ ખૂબ જાણીતા સામાજિક કાર્યકર છે. એમણે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જ્યારે અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે એમનું પણ હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આપણે સૌ કલ્પેશભાઈ બારોટને પણ જાણીએ છીએ. કલ્પેશભાઈ ઓબીસી સમાજના ખૂબ મોટા નેતા રહ્યા છે, સામાજિક કાર્યકર્તા રહ્યા છે. એમણે કોંગ્રેસની અંદર શહેરથી લઈ અને ઓબીસી પ્રદેશના અલગ અલગ હોદ્દાઓ ઉપર એમણે સતત જે છે પોતાની સેવાઓ આપી છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સારા પ્રવક્તા રહ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો છો, આપ સૌ જાણો છો કે કલ્પેશભાઈ જે છે એમણે ખૂબ સારી રીતે કોંગ્રેસને જે છે એ નેતૃત્વ આપવાનું કામ કર્યું હતું. આજે એ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. સાજીદભાઈ શાહ જે છે એ સામાજિક કાર્યકર છે, સાથે સાથે અનેક સરકારી યોજનાઓ જે છે એ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એના માટે પોતે સતત સક્રિય રહી અને લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. આરીફભાઈ શાહ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અલગ અલગ પદો સુધી સેવા આપી છે. મીરાબેન બાવિસ્કર કે જે મહારાષ્ટ્રીયન દલિત સમાજના ખૂબ મોટા અદના નેતા છે, મહારાષ્ટ્રીયન દલિત સમાજની એમણે નેતૃત્વ લીધું છે. એમણે પણ અલગ અલગ જે મહિલા મોરચાના પદો ઉપર પોતાની સેવાઓ આપી છે. એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. 30 વર્ષ એટલે સુરતમાં લગભગ 1991ના એન્ડમાં સુરત આવેલો. ફાધર સરકારી નોકરીમાં હતા એટલે સતત બદલાતા રહ્યા શહેરો. હું છેલ્લા વતનમાં આવીને જ સેટલ થયા. મારું વતન પણ સુરત જ છે. ત્યારથી અત્યાર સુધીની મારી આખી રાજનીતિક કેરિયર કોંગ્રેસમાં ખૂબ સરસ રીતે કામ કર્યું, ખૂબ મહેનત કરી અને કોલેજ સમયથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી ગઈકાલ સુધી, પરમ દિવસ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટે બને એટલા પ્રયત્ન કર્યા, મજબૂતી લાવવા માટે ખૂબ મહેનત કરી, પણ એ મહેનત કેમ ફળી નહીં? આજે સવાલ એ આવે કે ત્યાં આટલા બધા વર્ષોથી અમે શું કર્યું? અમે કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ આ અમારી જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી હતી તે લોકો સ્વીકારવા જ તૈયાર નથી. મહેનતુ માણસ હોય એટલે એને કોરાણે મૂકી દેવાનો, કોઈ ગ્રુપનો હોય એટલે બાજુ પર મૂકી દેવાનો, કોઈને ઠેકાણે પાડી દેવાનો, કોઈને ટિકિટ કાપી નાખવાની, કોઈને હોદ્દા પર નહીં આવવા દેવાનું. સતત આ જ કામગીરીમાં બધા રચેલા પડે. આમાંથી અમે કોંગ્રેસ રમતા ક્યારે હું 54 વર્ષનો થઈ ગયો મને ખબર જ ના પડી. ખૂબ મજૂરી કરી, ખૂબ મહેનત કરી. પ્રદેશ સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, શહેર સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, એ કામગીરી કરતાં દક્ષિણ ગુજરાત આખું ફરી લીધું છે. કોઈ ગામ બાકી નથી કે જ્યાં જઈને અમે કામગીરી નથી કરી. પણ અલ્ટિમેટ એ ભાવના જ કેળવવામાં અમે નિષ્ફળ નીવડેલા છે. અમારી નેતાગીરી એમાં કોઈ સપોર્ટિવ રોલ આપી જ નહીં શકે. સતત નબળા માણસોને નેતૃત્વ આપવું, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, ધંધાકીય રીતે સંકળાયેલા, એમની તરફથી નાણાકીય જેમને ફાયદો પહોંચતો હોય એવા જ વ્યક્તિઓ સતત ચૂંટણી લડ્યા, સારા હોદ્દા ઉપર રહ્યા, એટલે અલ્ટિમેટ રિઝલ્ટ નહીં આપી શક્યા. અને ક્યાં સુધી આવું ચાલે? પછી આ છેલ્લા જ્યારે પ્રમુખનું સંગઠન સૃજનનું આવ્યું, અમને એમ હતું કે રાહુલ ગાંધી કે કોઈક નવી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ નીચેથી રજૂઆત થશે તે માણસ પ્રમુખ બનાવશે. સુરત શહેરની અંદર 70% વ્યક્તિઓએ કોઈક એક વ્યક્તિની ભલામણ કરી કે ભાઈ આ માણસ હશે તો બધા સારી રીતે ભેગા થઈને કામ કરશે, બધા જૂથના લોકો પણ ભેગા થઈને કામ કરશે અને સારું પરિણામ મળશે. જેની 10% રજૂઆત હતી તે માણસ પ્રમુખ બની ગયો. એટલે રાહુલ ગાંધીની સિસ્ટમને પણ ખાઈ ગયા છે ગુજરાત પ્રદેશના આગેવાનો. અલ્ટિમેટ કંઈ કરવું જ નથી અને કંઈ ન જ કરવું હોય ત્યાં અમે રહીને અમારો બી કોઈ ફાયદો નથી.
અમારે તો સતત કામ કરવું છે, અમને કામ મળવું જોઈએ. હું કાયમ ઘણી વખત બધાને કહું છું, આગેવાનોને કહું છું, કાર્યકરોને કહું છું, લોકોને કહું છું કે અમે સ્કિલ્ડ વર્કર છીએ. અમને કામ નહીં મળે તે નહીં ચાલે. સતત કામ જોઈએ અમને લોકો. અને એમાં ને એમાં અમે પરિવાર તરફ પણ ધ્યાન નથી આપ્યું કે 34 વર્ષ સુધી અમે લોકો પાર્ટી માટે એટલા ખંતથી મહેનત કરી છે. આજે કોઈ માણસ એવું ના કહી શકે આ ગદ્દાર છે, પાર્ટી છોડીને જાય છે. મારા માટે કે અમારા આ સાથીદારો માટે કોઈ કહી શકે એમ નહીં. કારણ સતત સમય આપ્યો છે, એનર્જી આપી છે, ઘરના રૂપિયા ખર્ચા કર્યા છે, ખૂબ મહેનત મજૂરી કરી છે. આજે અમને લોકોને એવું થયું કે છેલ્લા 8 મહિનાથી આ પ્રમુખ અમારા જે સુરતના મુકાયા ત્યારથી અત્યાર સુધી કોઈ મેસેજ નહીં, કોઈ જાતના ફોન કોલ્સ નહીં. બધાને ભેગા કરવા, આટલી ખરાબ પરિસ્થિતિ છે, ભાજપ સામે કોર્પોરેશનમાં 0 બેઠક છે, 0થી સત્તા સુધીનું પ્રયાણ કરવા માટે કેટલી મજૂરી કરવી પડશે. કોઈ જ જાતની વાતચીત નહીં, કોઈ મેસેજ નહીં. છતાં પણ છેલ્લા જ્યારે પ્રદેશ પ્રમુખ આવ્યા, મારું રાજીનામું મેં આપ્યું, એમને છતાં પણ મેં પ્રયત્ન કર્યા છે રાજીનામા આપ્યા પછી પણ કે તમે કાર્યકરોની વ્યથા, આગેવાનોની વ્યથા સાંભળો, બધાને ભેગા કરો, બધા ભેગા થઈને લડશું તો કંઈ પરિણામ આવશે. કોઈ ફેરફાર નહીં. છેલ્લા પછી અમે ડિસિઝન લીધું બધાએ ભેગા થઈને કે આપણી એનર્જી અહીંયા વેસ્ટ થાય છે, એના કરતાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે પ્રજાનો અવાજ ઉઠાવે છે. રસ્તા ઉપર ઉતરીને પ્રજાના તમામ પ્રકારના પ્રશ્નો બાબતે ધારદાર, એકદમ જોરદાર કાર્યક્રમો કરીને રજૂઆત કરે છે. તો આપણે પણ એમાં જોડાઈને એને વધારે બળ આપવું જોઈએ. એમની ગઈ વખતે 27 સીટ ઉપર ટેલી અટકી હતી, આ વખતે 80 સુધી કેવી રીતે લઈ જવાય તેના માટેના અમારા પ્રયત્ન રહેશે. અને એ કરીને બતાવીશું અમે લોકો કે અમારી તાકાત શું છે. ત્યાં નહીં વપરાઈ હતી, અહીંયા એ તાકાત વાપરીને બતાવીશું. ફરી વાર પૂછો, મને સમજ ના પડી. આ બાબતે પણ ચર્ચા થઈ ગઈ. અમારા પ્રદેશ પ્રમુખ આવેલા હતા, એમણે વાત કરી કે અહીંયા ના ફાવતું હોય તો પ્રદેશમાં તમને કામ આપીએ. આ પ્રદેશમાં 3 ટર્મ મંત્રી તરીકે રહી ચૂકેલા. હવે પ્રદેશમાં એનાથી ઉપર જવું નથી. નીચે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો, એમાં પણ કોઈ ઈચ્છા નથી. એટલે કોઈ લાલચ જેવી વસ્તુ જ નથી, પણ માન સન્માનના ભોગે કશું કરવું નથી એ નક્કી કરીને અહીંયા આવે. જી બિલકુલ. અમને એવું હતું કાલે સુધરશે, કાલે સુધરશે. પછી છેલ્લા 3 વર્ષથી આ સ્ટોક માર્કેટનું થોડુંક શીખ્યો ને, તેમાં કર્યું કે ક્યાંક સ્ટોપ લોસ મૂકવો જોઈએ, સ્ટોપ લોસ મૂકવો જોઈએ. સ્ટોપ લોસ મૂક્યો ને હિટ થઈ ગયો તરત જ. એટલે પછી નક્કી કર્યું કે હવે બીજું કંઈક કરવું જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.